हेलो यार हिरलिया હું બહુ જ ખરાબ છું. હા ભાઈ, એ તો તું છે જ. હા બોલ, બીજું બોલ. શું થયું? શું પ્રોબ્લેમ થયો? કેમ ફોન કર્યો? યાર મારી વાઈફ ખરી ને મને બહુ જ પ્રેમ કરે છે, પણ હારું મેં એની જોડે ઘણી વખત દગા કર્યા છે. ખબર નહીં પડતી કે શું કરું યાર. તો માફી માંગી લે. હા સાચી વાત હો, એની જોડે હું માફી માંગી લઉં, કારણ કે બહુ જ સારી છે, મને માફ કરી જ દેશે. ચાલ તો હું તને પછી ફોન કરું, હું એની જોડે માફી માંગવા જઉં છું. હો ને દર્શના, સાંભળે છે હું તને શું કહેતો હતો? બોલો ને, શું છે? યાર તને કહું એક વાત, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે યાર. સોરી યાર, થઈ શકે તો મને માફ કરી દે ને યાર પ્લીઝ. હવે આવું હું કોઈ દિવસ નહીં કરું. પહેલા મને કહો, એ ચુડેલનું નામ શું છે? યાર સોરી યાર, એનું નામ તો હું તને નહીં કહી શકું યાર, પ્લીઝ. આ પેલી આપણી સોસાયટીમાં પેલી સપના છે એ રહી? એ બધાથી પટી જલ્દી જાય છે એ રહી? ના એ નથી યાર. તો પેલી આપણે સામેની સોસાયટીમાં પેલી દીપ્તિ નહીં? એના બહુ બધા છોકરાઓ ફ્રેન્ડ છે ને હસી હસીને વાતો કરે છે એ રહી? ના એ પણ નથી. એ નથી? તો પછી પેલી ત્રીજી સોસાયટી નથી, પેલી આમ એની બાજુ પેલા ફ્લેટ નહીં, એમાં પેલી મીનાડી નહીં રહેતી? એ બધા છોકરા એમ કે બહુ આવતા જતા હોય છે એ રહી? ના યાર એ પણ નથી. એ નથી? સોરી યાર, હું તો નામ નહીં કહી શકું, પ્લીઝ માફ કરી દે ને યાર પ્લીઝ. નામ ને બાપ ના જીવન કઈ નહીં, માફી બાફી તમને નહીં મળે. હા હેલો દોસ્ત હિરલ, યાર માફી તો મેં માગી લીધી. તો મળી ગઈ માફી? ના માફી તો નથી મળી, પણ એક જબરજસ્ત ઇન્ફોર્મેશન મળી છે યાર. કઈ ઇન્ફોર્મેશન? આપણા એરિયાની ત્રણ નવી છોકરીઓના નામ મળ્યા છે કે જે એકદમ ઇઝીલી પટી જાય છે. અરે વાહ, તો નામ મોકલ જલ્દી. હા હા તને સેન્ડ કરું, હાલ જ તને સેન્ડ કરું એના નામ. દર્શના શું થયું? કેમ આ મોઢું ચડાઈને બેઠી છે? હા યાર મોઢું ચડાઈને બેસું જ ને. તમારી બેન 5 દિવસ માટે રહેવા આવવાની છે. એમાં શું થયું યાર? કામવાળા બેન બી આવવાના નથી. એ તો કશું કામ કરતા નથી, બધું કામ મારે કરવાનું થાય. આપણાથી બધું કામ બામ થશે જ નહીં. જો યાર તું છે ને મારી જેમ દિલ મોટું રાખ. તારામાં ને મારામાં આટલો જ ફરક છે કે જો મારી બેન આવવાની હોય તો તારું મોઢું ચડી જાય છે, અને એની જગ્યાએ તારી બેન આવવાની હોય તો મારો મૂડ બની જાય છે. એટલે એમ નહીં મારો મૂડ સારો થઈ જાય છે એમ. તો બરાબર. તો એક યાદ આવી ગઈ હતી. શું બોલે? એટલે એક વાત યાદ આવી ગઈ હતી એમ. તું નહીં કહેતી પેલું કે તારી જગ્યાએ બીજી કોઈ હોય? હા હું કહું છું ને કે મારી જગ્યાએ બીજી કોક હોય તો તમને તો ખબર પડી જાય. ખબર ખબર પાડી ગઈ. શું બોલ્યા તમે? એવું નહીં. હાલ લે, નહીં ખબર પડી ને તો એ ચાલશે.